કેમ છો બાળકો? ધોરણ 12 વિષય જીવ વિજ્ઞાન પાઠ 3 મનુષ્યમાં પ્રજનન, જેમાં આપણે આગળ 4 ભાગમાં ઘણું બધું શીખી ગયા છીએ. હવે ભાગ 5 ની અંદર અંડપિંડની અંતસ્થ રચના અને સાથે ઋતુચક્ર જે છે તેનો અભ્યાસ કરવાનો છે. તો ચાલો આપણે અંડપિંડની રચના ભણીએ. તો બાળકો, અંડપિંડની જે રચના છે તેમાં સૌથી બહારનું જે સ્તર છે, હવે અહીંયા અંડપિંડ છે તેના 2 સ્તર અહીંયા દર્શાવેલા છે, બરાબર. જેમાં સૌથી જે બહારનું સ્તર છે તેને જનન અધિચ્છદ કહેવાય છે. શું કહેવાય છે? જનન અધિચ્છદ. અને જે અંદરનું સ્તર છે તેને ટ્યુનિકા આલ્બ્યુજેનિયા કહેવાય છે. શું કહેવાય છે? ટ્યુનિકા આલ્બ્યુજેનિયા કહેવાય છે. જે આલ્બ્યુજેનિયા છે તે એક સફેદ તંતુમય સંયોજક પેશીનું સ્તર છે. શું છે? સફેદ તંતુમય સંયોજક પેશીનું સ્તર છે. અંડપિંડનો જે અંદરનો ભાગ છે, અંડપિંડનો જે અંદરનો ભાગ છે તે અંડપિંડનો અંદરનો ભાગ એ 2 ભાગમાં વિભાજિત છે. ક્યાં 2 ભાગમાં વિભાજિત છે? એ ભાગ જેમાં બાહ્ય ભાગ છે, બરાબર, એ બાહ્ય ભાગને શું કહેવામાં આવે છે? બાહ્યક. બરાબર. જે પરિઘીય ભાગ છે તેને શું કહેવાય છે? બાહ્યક. અને જે અંદરનો ભાગ છે તેને મજ્જક કહેવામાં આવે છે. અંડપિંડનો આ જે આખો વિસ્તાર છે તેને શું કહેવામાં આવે છે? તેને કહેવામાં આવે છે આધારક. શું કહેવાય છે? આધારક. આધારકનો બાહ્ય ભાગ છે તેને બાહ્યક કહેવાય, અને મધ્ય ભાગ છે, વચ્ચેનો ભાગ છે, એને મજ્જક કહેવાય છે. આધારકની અંદર શું આવેલું છે? તમને અહીંયા શું દેખાય છે રચનામાં? તો આપણને દેખાય છે પુટિકીય કોષ, પુટિકા ધરાવતા કોષ, બરાબર. સાથે સંયોજક પેશી. આ બધી સંયોજક પેશી જે આ વચ્ચે આ રહેલી છે તે બધી શું છે? સંયોજક પેશી. તથા એક્સ્ટ્રામાં અહીંયા રુધિરવાહિની, શિરા એટલે કે ધમની શિરા અને સાથે લસિકા પેશી આવેલી હોય છે, બરાબર. આ એની અંતસ્થ રચનાની અંદર આવેલો હોય છે. હવે આપણે આ પુટિકાઓ વિશે ભણવાનું છે કે આ પુટિકાઓ બને છે કેવી રીતે. તો અંડપિંડના બાહ્યકમાં આવેલ જે ઉગોનિયા જે કહેવાય, ઉગોનિયા એટલે જનન અધિચ્છદ, બરાબર. આ બાહ્યકનો વિસ્તાર જે છે, બરાબર, તેમાં શું નિર્માણ પામે છે? તો કે એમાં આખો જે અંડકોષનો નિર્માણ અને એનો વિકાસ થાય છે. આખો જે આ બાહ્યક ભાગ છે, બરાબર, તેની અંદર તેનો વિકાસ થાય છે. હવે શું એમાં થાય છે? તો સૌપ્રથમ જે આધારકના કેટલાક કોષ છે, બરાબર, આ કોષો ચપટા બને છે, બરાબર. જે આ કોષો આપણને અહીંયા દેખાઈ રહ્યા છે, જે શું છે? માદા જનન માતૃકોષ, પ્રીમોર્ડિયલ જર્મ સેલ્સ છે, બરાબર. આ કોષો ચપટા બને અને એની આસપાસ અંડધાનીનું નિર્માણ થાય, બરાબર. જો આ અવસ્થા બતાવેલી છે. ત્યારબાદ તેની આસપાસ અંડપુટિકાનું નિર્માણ થાય છે અને તેમાંથી પ્રાથમિક પુટિકા બને છે, બરાબર. સૌપ્રથમ શું છે? સાદા કોષો છે, માદા જનન માતૃકોષો છે, તેની આસપાસ પ્રાથમિક અંડધાની બને છે, અંડપુટિકાનું નિર્માણ થાય છે, બરાબર. અને ત્યારબાદ તેમાંથી પ્રાથમિક પુટિકાનું નિર્માણ થઈ જાય છે. હવે આપણે આ પ્રાથમિક પુટિકાનો વિકાસ જોઈએ. તો પ્રાથમિક પુટિકા જે છે તે બની ગયા પછી જે આ પુટિકા છે અને જે આ અંડકોષ છે તેની વચ્ચે એક ઝોના પેલ્યુસિડાનું નિર્માણ થાય છે. શેનું નિર્માણ થાય છે? ઝોના પેલ્યુસિડા, બરાબર છે. આ ઝોના પેલ્યુસિડાના નિર્માણ થાય છે એટલે એક પ્રકારનું પટલ છે. શું છે? એક પ્રકારનું પટલ છે. આ ઝોના પેલ્યુસિડા નિર્માણ થઈ ગયા પછી પુટિકીય કોષ છે તે વધે છે, બરાબર. અને જે આખો વિસ્તાર છે આ વિકાસ પામે છે, જે બરાબર, એટલે આ મોટું એમ કહેવાય કે એક સ્તર બન્યા બાદ આ મોટું સ્તર બને છે આખું એની આસપાસ, બરાબર. અને જે આખું સ્તર બને છે તેને ગ્રેન્યુલોઝા મેમ્બ્રેન કહેવાય. શું કહેવાય? ગ્રેન્યુલોઝા કોષો અથવા ગ્રેન્યુલોઝા મેમ્બ્રેન, બરાબર. હવે આખો જે કોષ છે તેને ગ્રેન્યુલોઝા કોષ કહેવાય. હવે આ
આપણે સિલેબસની અંદર નથી. આ પ્રાથમિક પુટિકાનું નિર્માણ સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયું. હવે આમાંથી શું બનશે? દ્વિતીયક પુટિકા બનશે. બરાબર, જે અહીંયા આ પ્રાથમિક પુટિકા છે એમાંથી આ દ્વિતીયક પુટિકા હવે ધીરે ધીરે નિર્માણ પામશે. બરાબર, અને પુટિકાનો વિકાસ છે એ આગળ વધશે. હવે શું થાય? હવે આ પુટિકા જે બનેલી હતી તે શું થાય? વિસ્તરણ પામે. બરાબર, અને આ પુટિકાની આસપાસ આધારક કોષો ગોઠવાય. એટલે આની આસપાસ શું આવ્યા? હવે આધારક કોષો આવેલા છે. બરાબર, જે સૌથી અંદર છે અંડકોષ. બરાબર, તેની આસપાસ આવે છે ઝોના પેલ્યુસિડા. ઝોના પેલ્યુસિડા પછી આવે છે કયો વિસ્તાર આવે છે? ઝોના ગ્રેન્યુલોઝા અથવા ગ્રેન્યુલોઝા કોષો. બરાબર, અને ત્યારબાદ એની આસપાસ ગોઠવાય છે આધારક કોષો. બરાબર, શું ગોઠવાય છે? આધારકના કોષો. હવે આધારક કોષ છે તે મેમ્બ્રેના ગ્રેન્યુલોઝાની ફરતે ગોઠવાયા બાદ આવરણ ઘટ બને છે, અને અંદરનું આવરણ છે તેને બોલાય છે થીકા ઇન્ટરના. શું બોલાય છે? થીકા ઇન્ટરના. અને સૌથી બહારનું જે આવરણ છે તેને બોલાય છે થીકા એક્સટરના. અને આ થીકા ઇન્ટરના છે તે સ્ત્રાવ કરે છે ઇસ્ટ્રોજનનો. શેનો સ્ત્રાવ કરે છે? ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે છે. હવે આ મેમ્બ્રેના ગ્રેન્યુલોઝા જે છે, મેમ્બ્રેના ગ્રેન્યુલોઝા એટલે જે આપણને અહીંયા આ ભાગ દેખાય છે, બરાબર, તેની અંદર એક પોલાણનું નિર્માણ થાય છે. જુઓ અહીંયા જે આ પોલાણ દર્શાવેલું છે, બરાબર, આકૃતિની અંદર વચ્ચોવચ્ચ જો અહીંયા દેખાય છે આ પોલાણ જે દર્શાવેલું છે, બસ એ જ પોલાણનું ત્યાં નિર્માણ શરૂ થાય છે. બરાબર, અને પોલાણ દેખાવાથી હવે આપણને પુટિકા સ્પષ્ટ દેખાવાની, પુટિકાની રચનાની શરૂઆત થઈ એવું કહેવાય. પુટિકાનો અર્થ થાય નાની કોથળી. બરાબર, અંદરનું જે આવરણ છે, બરાબર, એને કહેવાય થીકા ઇન્ટરના, અને બહારનું જે આવરણ છે તે થીકા એક્સટરના. બરાબર, હવે આ જે પુટિકા છે તેમાંથી પરિપક્વ પુટિકા બનશે. પહેલા તો આ પોલાણ મોટું થશે અને ત્યારબાદ અંતે પુખ્ત ગ્રાફિયન પુટિકા અથવા પરિપક્વ તૃતીયક પુટિકાનું નિર્માણ થશે. બરાબર, પ્રાથમિક હતી, પછી દ્વિતીયક પુટિકા બનેલી, હવે નિર્માણ પામેલું છે પરિપક્વ તૃતીયક પુટિકાનું. તો પુટિકાનું પોલાણ છે તે કદમાં ઝડપથી વધશે. બરાબર, જો આટલામાંથી આટલું મોટું પોલાણ થયું, ત્યારબાદ વધારે મોટું પોલાણ થયું, અને તેની અંદર પ્રવાહી ભરાશે. શું? પુટિકાનું પોલાણ ઝડપથી વધશે, તેની અંદર પોલાણમાં પ્રવાહી ભરાશે, અને પ્રવાહી ભરાઈ ગયા બાદ પુટિકા છે એનું કદ વધે છે. બરાબર, અને ગુહાનું કદ વધશે. અને આ પુટિકાની જે દિવાલ હતી એ પહેલા કેવી હતી? આ દિવાલ જાડી હતી. પછી ક્રમશઃ આ દિવાલ છે એ પોલાણ વધવાને લીધે કેવી બની જાય? સાંકડી અથવા પાતળી બની જાય. હવે અંડકોષ છે એ પુટિકા ઉપર આવી અને જે ઝોના ગ્રેન્યુલોઝા છે, બરાબર, તેની ફરતે થોડો થોડો આવરિત થાય. હવે આ ઝોના ગ્રેન્યુલોઝા જે હતો એ અંડકોષની ફરતે જો અહીંયા આવરિત થઈ ગયો. હવે શું થાય કે આ આખી જે રચના બને છે એ હવે તૃતીયક પુટિકા સંપૂર્ણપણે વિકસિત થઈ ગઈ. હવે આ જે તૃતીયક પુટિકા છે એનું નામ શું છે? ગ્રાફિયન પુટિકા. શું નામ છે હવે એનું નામ? ગ્રાફિયન પુટિકા. બરાબર, હવે આ ઝોના ગ્રેન્યુલોઝા તરફ અંડકોષ છે તે નજીક નજીક હજી આવતો જ જાય છે, અને એ ઝોના પેલ્યુસિડા, અંડકોષની સૌથી નજીકનું સ્તર, એ ઝોના પેલ્યુસિડા પર એક પ્રવર્ધ બનશે. શું બનશે? પ્રવર્ધ. બરાબર, હવે એનું અંડકોષ પાત થશે, પણ એ આપણે માસિક ચક્ર છે, ઋતુ ચક્ર છે, એની અંદર આપણે ભણશું. આખી રચના જે છે તે અંડપિંડની રચના છે. હવે ધારો કે હવે અંડકોષ પાત થઈ ગયું. બરાબર, અંડકોષ પાત થયા બાદ જે તૃતીયક પુટિકાનો અવશેષ વધે તેને કહેવાય પ્રાથમિક કોર્પસ લ્યુટિયમ. શું કહેવાય? પ્રાથમિક કોર્પસ લ્યુટિયમ. કારણ કે કોર્પસ લ્યુટિયમ હજી કેવું છે? નાનું છે. હજી એ કોર્પસ લ્યુટિયમ છે ને તે વિકાસ પામશે, અને એમાંથી એકદમ પુખ્ત કોર્પસ લ્યુટિયમ બનશે. બરાબર, આ કોર્પસ લ્યુટિયમ બને તે પણ અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરશે, જેમ કે પ્રોજેસ્ટેરોન. બરાબર, અને ત્યારબાદ અંતે એમ કહેવાય કે અહીંયા જે આખું ઋતુચક્ર છે તે 28 દિવસનું આ પહેલો દિવસ છે, ને અહીંયા 28 દિવસ છે. આપણે આગળ ભણવાના જ છીએ. હવે આ 28મો દિવસ આવશે ત્યાં સુધીમાં આ જે કોર્પસ લ્યુટિયમ છે હવે તેને કોર્પસ આલ્બિકન્સ કહેવાશે, કારણ કે તે એકદમ વિઘટિત થઈ ચૂકેલું હશે. એ વિઘટિત થાય કે ન થાય એનો આધાર પછી ફલન ઉપર રહેલો છે. બરાબર, ચાલો હવે આપણે ઋતુચક્ર છે તેના વિશે જોઈએ. ઋતુચક્રનો ગ્રાફ જોયા પહેલા આપણે થોડી માહિતી મેળવી લઈએ. બરાબર છે. હવે અહીંયા જે આખી ઘટના છે ને તે આપેલી છે. અહીંયા અંડપિંડ દેખાય છે. બરાબર,
અંડપિંડ છે તેની અંદર આ પુટિકાનું નિર્માણ થયું, એમાંથી આ શું બનેલું છે? ગ્રાફિયન પુટિકા. એમાંથી અંડકોષ પાત થયો, જે આ ફિમ્બ્રી યાદ છે ને, જે અંડવાહીની નિવાપ છે તેને આ પ્રવર્ધોને ફિમ્બ્રી કહેવાય, એના દ્વારા એ સ્વીકારાય. હવે આ ફલનની ઘટના આગળ વધે કે ન વધે એ પછી ભવિષ્ય ઉપર નિર્ભર કરે. હવે અહીં આ જે અંડકોષ પાત થયા બાદ અહીંયા કોર્પસ લ્યુટિયમ દેખાય છે, બરાબર. કોર્પસ લ્યુટિયમ જે છે, આ કોર્પસ લ્યુટિયમ એ પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરશે, અને જે પ્રાથમિક પુટિકા બાદ તૃતીયક પુટિકા, દ્વિતીયક પુટિકા જે બનેલી હતી, આ પુટિકા જે છે આખી હરોળ, એ પુટિકા દ્વારા ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થશે. ઇસ્ટ્રોજન જે છે તે આ ગર્ભસ્થાપન માટે આ દિવાલ છે તેનું નિર્માણ કરવાનું કાર્ય કરશે, બરાબર, અને પ્રોજેસ્ટેરોન તેને જાળવવાનું કામ કરશે, બરાબર. હવે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે, બરાબર. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ ક્યાંથી કેવી રીતે થયો છે? પહેલા પુટિકાનું જે સૌપ્રથમ નિર્માણ થયું છે ત્યારથી લઈને શરૂઆતના ગાળામાં અહીંયા કોઈ સ્ત્રાવ નહીં થાય. ત્યારબાદ અહીંયા ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ વધુ હશે, પછી ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ સાવ ઓછો થઈ જશે અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ વધવાનું શરૂ થશે, બરાબર. એના ઉપરથી આપણે એક ચાર્ટ ભણવાનો છે. હવે આપણે વાત કરીએ ઋતુચક્ર. માદા પ્રાઇમેટની અંદર સમાવેશ થાય વાનરો છે, એપ્સ છે, માનવ છે, બરાબર. વાનર, એપ્સ અને માનવ. આ વાનર, એપ્સ અને માનવ જેવા જે માદા પ્રાઇમેટ, એની અંદર માદા જાતિ જે છે એની અંદર જે પ્રજનન ચક્ર છે એ પ્રજનન ચક્ર છે તેને ઋતુ ચક્ર કહેવામાં આવે છે, બરાબર. ઋતુચક્રની અંદર જે પ્રથમ વાર જે ઋતુ સ્ત્રાવ થાય, બરાબર, જેને બીજું નામ છે રજોધર્મ, બરાબર. એ ઋતુસ્ત્રાવ છે તે એમ કહેવાય કે યૌવનારંભની અંદર, યુવાનીનો આરંભ એટલે કે 13 થી 14 વર્ષની ઉંમરે, બરાબર, શરૂઆતમાં આ થાય છે. અને તે જે પ્રથમવાર થાય તેને રજો દર્શન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? રજો દર્શન, બરાબર. માનવ માદા જે છે, માનવ માદા, બરાબર, એની અંદર જે આ ઋતુસ્ત્રાવ છે અથવા માસિક ચક્ર જે છે તે 28 થી 29 દિવસના અંતરાલે, એટલે કે દર 28મા દિવસે આ ઘટના, ઋતુસ્ત્રાવની ઘટના થાય છે, બરાબર. દરેક ઋતુચક્ર જે છે, આખું ઋતુચક્ર જે એક હોય એના મધ્યમાં, દરેક ઋતુચક્રના મધ્યમાં અંડકોષ ઉત્પન્ન થાય છે. દરેક ઋતુચક્રના મધ્યમાં જે અંડકોષ છે તે મુક્ત થાય છે, ઉત્પન્ન નહીં પણ મુક્ત થાય છે, બરાબર. ઋતુચક્રની આખી ઘટના છે તે આપણને અહીં આકૃતિની અંદર દર્શાવેલ છે, બરાબર. ઋતુસ્ત્રાવ તબક્કાથી એની શરૂઆત થાય. ક્યાંથી શરૂ થાય? ઋતુસ્ત્રાવ તબક્કાથી એની શરૂઆત થાય. તો જુઓ, અહીંયા આ રજો દર્શન કહ્યું છે. રજો દર્શન એટલે અહીંયા ઋતુસ્ત્રાવ થાય, જેની અંદર યોનિ માર્ગમાંથી લોહીનો સ્ત્રાવ થાય છે, બરાબર. શેના લીધે થાય છે આપણે આગળ જોઈએ. હવે આ 3 થી 5 દિવસની અંદર આ ઘટના થાય છે, બરાબર. આ 5મા દિવસ સુધી જો અહીંયાથી દર્શાવેલી છે, 3 થી 5 દિવસ સુધી આ ઘટના ચાલે છે, બરાબર. એ શેને લીધે થાય છે તો એના વિશે આપણે વાત કરી લઈએ. જુઓ, આ આકૃતિની અંદર આપણે વાત કરેલી, બરાબર. હવે જો આ અંડકોષ જે મુક્ત થયેલો છે તે અંડકોષનું આ શુક્રકોષ વડે ફલન થાય, બરાબર, તો એમાંથી ફલિતાંડ બને, અને આ ફલિતાંડ છે એ ફલિતાંડનો આગળ વિકાસ થાય અને એમાંથી ગર્ભનું નિર્માણ થાય, ગર્ભનું સ્થાપન થાય અને સંતાનનો વિકાસ અહીંયા શરૂ થાય માતાના ગર્ભાશયની અંદર. પણ જો ફલન ન થાય તો, ફલન ન થાય તો આ વિકાસ ન થાય. પણ એનો મતલબ એવો નથી કે આ ગર્ભાશયની દિવાલ છે તેનું નિર્માણ જ ન થાય. થાય છે શું કે જ્યારે અહીંયા અંડપુટિકા છે તે આગળ વધશે, બરાબર, અને પુટિકાઓ છે એ ધીરે ધીરે વિકાસ પામશે એટલે ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થશે. ઇસ્ટ્રોજન દ્વારા જે ગર્ભાશયનું સૌથી અંદરનું સ્તર છે જેને શું કહેવાય છે? શું કહેવાય? એન્ડોમેટ્રિયમ, અંતઃગર્ભાશય સ્તર. આ અંતઃગર્ભાશય સ્તર છે તે રુધિરવાહિનીઓ અને ચેતાપેશી સાથે એકદમ વધારે જાડું બને છે. રુધિરવાહિનીઓ એમાં પુષ્કળ વિકાસ થાય, બરાબર, અને એકદમ સ્નાયુલ બને છે, માંસલ બને છે. એને લીધે આખું જે સ્તર છે તે પુષ્કળ રુધિરવાહિનીઓ ધરાવતું થાય. આ ઘટના એ ગર્ભના સ્થાપન માટે જરૂરી છે. શું? આ ઘટના ગર્ભના સ્થાપન માટે જરૂરી છે. હવે ધારો કે ફલન નથી થતું. જો ફલન નથી થતું તો ગર્ભસ્થાપન માટે તૈયાર કરેલી જે આ દિવાલ છે એ દિવાલનો નાશ કરવો પડશે,
બરાબર, એટલે એન્ડોમેટ્રિયમ છે હવે એકદમ પાતળું વધશે, કારણ કે ઉપરનો જે આ બધો ભાગ છે, બરાબર, આ ઉપરનો જે આ કઈ ભાગ છે એ બધો જ ભાગ અહીંયાથી તૂટી જશે અને તે બધું રુધિર છે તે યોનિ માર્ગ દ્વારા શરીરમાંથી બહાર નીકળી જશે. બરાબર, તો ઋતુસ્ત્રાવ એ ગર્ભાશયનું અંતઃસ્તર એન્ડોમેટ્રિયમ છે અને તેની રુધિર વાહિનીઓ છે તેના તૂટવાને લીધે નિર્માણ પામતું પ્રવાહી છે. ઋતુસ્ત્રાવ એ ગર્ભાશયના એન્ડોમેટ્રિયમ અને તેની રુધિર વાહિનીઓ છે તેના તૂટવાને લીધે નિર્માણ પામતું પ્રવાહી છે, જે યોનિ માર્ગ વડે શરીરની બહાર ધકેલાય છે. એનો મતલબ એમ કે જો ઋતુસ્ત્રાવ થયો છે તો ફલન થયેલું નથી. જો ફલન થાય તો ઋતુસ્ત્રાવ ન થાય, બરાબર, કારણ કે તો પછી સ્થાપન કરી દેવાનું હોય, પણ જો ફલન ન થયેલું હોય તો ઋતુસ્ત્રાવ કરવો ફરજિયાત છે. બરાબર, હવે ઋતુસ્ત્રાવનો જે અભાવ છે, જો ઋતુસ્ત્રાવ છે એ થાય છે તો એનો મતલબ એમ કે ફલન થયેલું નથી. જો ઋતુસ્ત્રાવ બંધ થઈ જાય, બરાબર, અનિયમિત હોય, 28 દિવસને અંતે ઋતુસ્ત્રાવ થવો જોઈએ, એ લગભગ 35 દિવસ કે 40 દિવસ સુધી ઘણીવાર શારીરિક અનિયમિતતાઓને લીધે જાય, પણ સતત બીજા મહિના સુધી પણ ઋતુસ્ત્રાવ થાય જ નહીં, એવો સંજોગોમાં એક વસ્તુ ફિક્સ થઈ ગઈ કે ગર્ભ સ્થાપન થઈ ગયેલું છે, ફલન થઈ ગયેલું છે. કેટલાક અન્ય કારણો જેમ કે તણાવ, અસ્વસ્થતા, બરાબર, તણાવ છે, માનસિક તાણ છે, અસ્વસ્થતા હોય, એને લીધે ઘણીવાર આ ઋતુસ્ત્રાવના જે દિવસો છે એ લંબાતા હોય છે. બરાબર, હવે આ ઋતુસ્ત્રાવ પૂર્ણ થઈ ગયો તો હવે અહીંયા ઋતુસ્ત્રાવ કમ્પ્લીટ, ઋતુસ્ત્રાવ વિશે આખું આપણે ભણી ગયા, હવે શું થયું છે, બરાબર. હવે ઋતુસ્ત્રાવ કમ્પ્લીટ થયા બાદ જે પુટિકા છે, પ્રાથમિક પુટિકા, એ હવે દ્વિતીયક અને તૃતીયક એવી રીતે પુટિકામાં વિકાસ થશે, એટલે ત્યાર પછીનો જે સમયગાળો છે તે સમયગાળાને પુટિકીય તબક્કો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? આ સમયગાળાને પુટિકીય તબક્કો કહેવામાં આવે છે. જેમાં અહીંયા લખેલું છે, જો, પ્રોલિફરેટિવ ફેઝ. શું લખેલું છે? પ્રોલિફરેટિવ ફેઝ, પુટિકીય તબક્કો, પ્રસર્જિત તબક્કો, જેની અંદર જે આ પુટિકા છે એના દ્વારા ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થાય છે. ફરીથી જુઓ, અહીંયા આ લ્યુટિનાઇઝિંગ હોર્મોન અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, લ્યુટિનાઇઝિંગ હોર્મોન અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, બરાબર, એ બંને અહીં અસર કરે છે. હવે અહીંયા જુઓ, આ પુટિકા છે એના દ્વારા ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ છે તે અહીંયા વધે છે. ઇસ્ટ્રોજનના સ્ત્રાવની અસર હેઠળ જે ગર્ભાશયની દિવાલ છે તે નવા ગર્ભસ્થાપન માટે, નેક્સ્ટ ગર્ભસ્થાપન માટે હવે ફરીથી તૈયાર થશે. એટલે કે તેમાં રુધિર વાહિનીઓ છે તે પુષ્કળ માત્રામાં બંધાશે અને પુષ્કળ માત્રામાં તેને રુધિર આપવામાં આવશે. હવે એક્ઝેટ 14મા દિવસે, શું એક્ઝેટ 14મા દિવસે, ક્યારેક અસ્વસ્થતાને લીધે એકાદ દિવસ આમ તેમ થાય, પણ એક્ઝેટ 14મા દિવસે અંડકોષપાત થાય છે. શું થાય છે? અંડકોષપાત થાય છે. અંડકોષપાત થયા બાદ હવે આ જે એમ કહેવાય કે ગર્ભાશયની દિવાલ છે તેના ઉપર એનું સ્થાપન કરવાનું છે. એ સંજોગોમાં જે કોર્પસ લ્યુટિયમ છે તે પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરશે. શેનો? પ્રોજેસ્ટેરોન. બરાબર. હવે આપણને પ્રશ્ન થાય, અંડકોષપાત શા માટે થાય? અંડકોષપાત થવા માટે જવાબદાર જે ઘટના છે તે LH અને FSH નો પરાકાષ્ઠા છે. અહીંયા જુઓ, અહીંયા એનું નિર્માણ થાય છે અને એનું નિર્માણ છે એનું પ્રમાણ અહીંયા વધે છે LH નું, બરાબર. પણ લ્યુટિનાઇઝિંગ હોર્મોન અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એ બંનેનો સ્ત્રાવ અહીંયા પરાકાષ્ઠાએ પહોંચે છે, બરાબર. તો પુટિકીય વિકાસ તેમજ વિકસિત પુટિકાઓ દ્વારા ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ પણ તેની લીધે જ થાય છે. કોને લીધે? લ્યુટિનાઇઝિંગ હોર્મોન અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, બરાબર. ચક્રની મધ્યમાં LH અને FSH તે તેની પરાકાષ્ઠાએ પહોંચે છે, એટલે કે ઉચ્ચ સ્તર પ્રાપ્ત કરે છે. LH નો ઝડપી સ્ત્રાવ છે તે દરમિયાન તે મહત્તમ સ્તર સુધી પહોંચે એટલે તેને કહેવાય LH પરાકાષ્ઠા. શું કહેવાય? LH પરાકાષ્ઠા. અને આ LH પરાકાષ્ઠાને લીધે શું થાય છે? LH પરાકાષ્ઠાને લીધે અંડકોષપાત, અંડકોષપાત, બરાબર, જેને કહેવાય છે ઓવ્યુલેટરી ફેઝ. શું કહેવાય છે? ઓવ્યુલેટરી ફેઝ.
બરાબર, તેનો સમાવેશ થાય છે. એટલે કે આ 14મો દિવસ છે, તબક્કો છે, તેને શું કહેવામાં આવે છે? ઓવ્યુલેટરી ફેઝ કહેવામાં આવે છે. બરાબર, ચાલો આટલે સુધી એકદમ સમજ પડી ગઈ છે. હવે અંડકોષ મુક્ત થઈ ગયો. અંડકોષ મુક્ત થઈ ગયા બાદ જે તબક્કો આવે છે તેને કહેવાય છે સ્ત્રાવી તબક્કો, સેક્રેટરી. શું કહેવાય? સિક્રેટરી ફેઝ. સિક્રેટરી ફેઝ કહેવામાં આવે છે. બરાબર, હવે આ દરમિયાન જે ગ્રાફિયન પુટિકા છે, કોણ? ગ્રાફિયન પુટિકા જે છે તેનું નિર્માણ થાય છે કોર્પસ લ્યુટિયમમાં. શેમાં નિર્માણ થાય છે? કોર્પસ લ્યુટિયમમાં. હવે આ કોર્પસ લ્યુટિયમ જે છે એ કોર્પસ લ્યુટિયમ પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. શેનો સ્ત્રાવ કરે છે? પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થતા જે ગર્ભાશયની દિવાલ છે તેની જાળવણી થાય છે. આ ગર્ભાશયની દિવાલ છે તેની શું થાય છે? જાળવણી થાય છે. જાળવણી માટે આ પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થવો જરૂરી છે. બરાબર, ગર્ભાશયનું જે અંતઃસ્તર છે તે ફલિત અંડકોષના સ્થાપન માટે અને ગર્ભધારણની જરૂરિયાત માટે જરૂરી છે. ગર્ભધારણ કરવું હોય તો આ જે એમ કહેવાય કે ગર્ભાશયનું અંતઃસ્તર છે તે જાડું અને રુધિરવાહિની પુષ્કળ માત્રામાં ધરાવતું હોવું જોઈએ. બરાબર, ગર્ભધારણ થઈ ગયા બાદ જ્યારે ગર્ભધારણ થઈ જાય, બરાબર, અહીંયા જો ફલન થાય, પહેલા તો સૌથી પહેલી જરૂરિયાત છે ફલન. ફલન એટલે શું? કે યોનિમાર્ગ દ્વારા શુક્રકોષનો પ્રવેશ થાય અને જે આપણે આગળ આકૃતિ ભણી ગયા છીએ. બરાબર, ચાલો એકવાર આપણે નજર નાખી લઈએ. જો અહીંયા આપણે આગળ ભણી ગયા હતા કે આ જે શુક્રકોષ છે અહીંયાથી પ્રવેશ કરશે, અહીંયાથી વહન પામશે અને આ ભાગ સુધી અહીંયા પહોંચશે. શું? શુક્રકોષ અહીંયાથી જ્યારે પ્રવેશ પામશે ત્યારે અહીંયાથી વહન પામી અને અહીંયા સુધી પહોંચશે. બરાબર, શુક્રકોષ અહીંયા પહોંચે ત્યાં એનું શું થાય છે? અહીંયા ફલનની ક્રિયા થાય છે. આ ફલન ક્રિયા થશે તો ત્યારબાદ શું થશે? ગર્ભસ્થાપન થશે. શું થશે? ગર્ભસ્થાપન થશે. ગર્ભસ્થાપન થઈ જશે તો ઋતુચક્રની આખી ઘટના સ્ટોપ થઈ જશે. ફરીથી જો ગર્ભસ્થાપન થાય તો ઋતુચક્રની ઘટના અટકી જાય છે. શું થાય છે? અટકી જાય છે. એટલે કે ઋતુસ્ત્રાવ થશે નહીં. હવે ગર્ભધારણ થઈ જાય, બરાબર, તો આ ઘટના થાય ને. પણ જો ગર્ભધારણ ન થાય તો એનો મતલબ કે જો ફલન ન થાય તો, બરાબર, તો ફલન ન થાય તો ફરીથી આગળ જે આપણે ઘટના કીધેલી આ, બરાબર, એ જ ઘટના ફરીથી થશે. એટલે કે ઋતુસ્ત્રાવની ઘટના ફરીથી થશે. ફલન ન થવાની સ્થિતિમાં ફલન ન થાય તો કોર્પસ લ્યુટિયમ તે વિઘટન પામે છે. શું થાય છે? કોર્પસ લ્યુટિયમ વિઘટન પામે છે. બરાબર, અને એવી જે કોર્પસ લ્યુટિયમ વિઘટન પામતી હોય તે કોર્પસ લ્યુટિયમને કોર્પસ આલ્બિકન્સ, શું? આલ્બિકન્સ કહેવામાં આવે છે. નકરું કંસ નહીં હો, આલ્બિકન્સ. કોર્પસ આલ્બિકન્સ કહેવામાં આવે છે. અને જ્યારે કોર્પસ લ્યુટિયમ વિઘટન પામી જાય તો ચાલો એકદમ વિચારવામાં એકદમ સરળ છે. જો કોર્પસ લ્યુટિયમ જે છે તે વિઘટન થઈ જાય તો એનું વિઘટન થઈ જાય તો શેનો સ્ત્રાવ નહીં થાય? કોર્પસ લ્યુટિયમ શેનો સ્ત્રાવ કરે છે? પ્રોજેસ્ટેરોનનો. જો કોર્પસ લ્યુટિયમ બની ગઈ તો આ જે પિંક કલરનો એરો છે, બરાબર, રેડ કલરનો એરો, એ જો એકદમ કેવો ઉપર આવી જાય છે. મતલબ કે પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ વધે છે. ફરીથી શું? કે જો કોર્પસ લ્યુટિયમ છે તો જ પ્રોજેસ્ટેરોન છે. જો અહીંયા એ એકદમ વિકસિત છે તો પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ એકદમ ઊંચું છે. હવે તેનું વિઘટન થઈ જાય, કોર્પસ આલ્બિકન્સ બની જાય છે તો પ્રોજેસ્ટેરોન કેવો થઈ જાય છે? જો ઘટી જાય છે. જેવો પ્રોજેસ્ટેરોન ઘટે એનો મતલબ કે દિવાલ કાઢી નાખવાની છે. બરાબર, એટલે કે ગર્ભાશયનું અંતસ્તર છે તે કાઢી નાખવાનું છે. એટલે ફરીથી ઋતુસ્ત્રાવ શરૂ થશે 29 અથવા પહેલો દિવસ. બરાબર છે, 29 અથવા પહેલો દિવસ આ ઋતુસ્ત્રાવ એટલે કે રજોદર્શન ફરીથી
થશે. આ રીતે આખું ઋતુચક્ર છે તે કમ્પ્લીટ થશે. હવે શું થાય, માનવમાં 50 વર્ષની ઉંમર સુધીમાં આ ઋતુસ્ત્રાવ ચાલતો હોય છે. 50 વર્ષની આજુબાજુમાં પ્લસ માઇનસ, બરાબર, એકાદ 2-5 વર્ષ પ્લસ માઇનસ એ ઉંમરની આસપાસ આ ઋતુસ્ત્રાવ જે છે, ઋતુસ્ત્રાવ એ બંધ થઈ જાય છે. શું બંધ થઈ જાય છે? અને તે ઘટના જે છે તેને મેનોપોઝ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મેનોપોઝ, બરાબર છે. મેન્સ્ટ્રુઅલ સાયકલ ઉપર પોઝ લાગી જાય છે, બંધ થઈ જાય છે. આ જે આખી પ્રજનન ઘટના છે, બરાબર, તે આખી આ રીતે રજોદર્શન અને મેનોપોઝ, આ રીતે આખું ચક્રીય ઋતુસ્ત્રાવ છે એ આવેલો છે, બરાબર છે. આપણે સતત સંવર્ધકો અને ઋતુકીય સંવર્ધકો વિશે વાત થઈ હતી. તો રજોદર્શનથી આ આખી પ્રજનન ચક્રની ઘટના શરૂ થાય અને છેલ્લે મેનોપોઝ સુધી ચાલે છે. મેનોપોઝ થઈ ગયા બાદ બિલકુલ પણ આ ઘટના ચાલતી નથી, એકદમ બંધ થઈ જાય છે, બરાબર. આ રીતે આપણો આખો આજનો લેક્ચર કમ્પ્લીટ થાય છે, બરાબર. જો બાળકો તમને આ વિડીયો છે જોવાની મજા આવી હોય તો તમારે કોમેન્ટની અંદર તમારા પ્રશ્નો કે કંઈ પ્રતિભાવ હોય એ પણ મૂકજો અને વિડીયો છે તેને લાઈક કરજો. ફરી મળીશું. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. વંદે માતરમ.